જે સરકાર છે ને કસાઈઓની સરકાર કહેવાય. આ તમારી તાનાશાહી, આ તમારી વ્યવસ્થા. અને ગૃહમંત્રીમાંથી રાજીનામું આપી દો. તમે કયા હિન્દુ? ખાલી હિન્દુ મુસલમાન કરો એટલે તમે હિન્દુ જાગી જાઓ છો. આ વાછડું મરી ગયું છે અને લેવાનો જે સમય નથી ભાઈ. માનનીય હરસંઘવી સાહેબ, કાકા ફદ્દારી બંધ કરી દેજો. ગાયના નામે તમે, તમારો કોઈ હક નથી. નમસ્કાર. તમે જે શબ્દો અને જે આક્રોશ જોયો તે એક માલધારીનો આક્રોશ છે અને માલધારી ગૌસેવક કેમ આટલા ગુસ્સે છે તે તમને સંપૂર્ણ વિડીયો જોશો એટલે બધું જ સમજાઈ જશે. મારે આ વિડીયોમાં વધુ કંઈ કહેવું નથી, પરંતુ એટલો જ પ્રશ્ન પૂછવો છે કે ગાય માતાની આ દયનીય હાલત જોયા પછી કેટલા હિન્દુ સંગઠનો અહીંયા જશે, કેટલા હિન્દુ સંગઠનો ગાયને બચાવવા માટે રસ્તા પર ઉતરશે, જે અત્યારે નવરાત્રીની અંદર અલગ અલગ આયોજનોની અંદર જે ધાડ પાડી રહ્યા છે એમાંના કેટલા લોકો હવે અહીંયા જશે એ તમે જ નક્કી કરજો. માત્ર રાજનીતિ કરવા માટે, માત્ર હિન્દુ હિન્દુ કરવાથી હિન્દુત્વ પ્રસ્થાપિત થવાનું નથી. એના માટે ગ્રાઉન્ડ પર કામ કરવું પડશે અને માત્ર રાજનીતિક પક્ષની ચાપલુસી કરવાથી હિન્દુ સંગઠનો મહાન નથી થઈ જવાના. એના માટે આવી પરિસ્થિતિઓ સામે લડતા પણ શીખવું પડશે અને આવી પરિસ્થિતિ જોયા પછી હવે કેટલા સંગઠનો એ રસ્તા પર ઉતરે છે અને આ મુદ્દે સરકારને ઘેરે છે તે જોવાનું રહ્યું. બાકી આ દયની હાલત જોઈને દરેક જે પોતાની જાતને હિન્દુ સમજે છે એ હિન્દુનું લોહી ઉકળી જવું જોઈએ અને જો લોહી ના ઉકળે તો સમજી જવું જોઈએ કે આપણે રાજનૈતિક હિન્દુત્વનો ભાગ બની ગયા છીએ. આપણી અંદરનો રહેલો માનવતા ધર્મ, આપણી અંદર રહેલો એ માનસ ક્યાંક આપણે ખોઈ ચૂક્યા છે. જુઓ વિડીયો, કેવી દયનીય હાલત છે એક પાંજરાપોળની અંદર ગાય માતાની, અને પછી તમે જ નક્કી કરો કે તમે શું વિચારી રહ્યા છો. જુઓ, તમને દયનીય હાલત જોઈને તમારું હૃદય કંપી જશે. માતા મિત્રો, હું કિરણભાઈ દેસાઈ, વેજલપુર, માલધારી. આજે જે દ્રશ્ય આપને બતાવી રહ્યો છું તે આપનું હૃદય કાપી ઉઠે તેવા દ્રશ્યો છે અને આવા દ્રશ્યો અમે વારે ઘડીએ બતાવીએ છીએ, પણ સરકાર ભાજપ જેની આંખ ઉઘડતી નથી, કહેવાતી સરકાર હિન્દુવાદીની સરકાર, જેના રાજમાં માનનીય હર્ષસંઘવી સાહેબ કહેતા તમને શરમ આવે છે મને, પણ હોદ્દાની રૂહે મારે કહેવું પડે. જ્યારે કોઈ ખાટકીને આવે ત્યારે કે અમારી સરકાર પ્રતિબંધ છે, કોઈ કસાઈને છોડવામાં નહીં આવે. મહેસાણા મહાનગરપાલિકા અને અન્ય મહાનગરપાલિકા દ્વારા જે ગાય પકડી લઈ જવામાં આવે છે તે આ હરિકૃષ્ણ પાંજરાપોળ ત્યાં આપી દેવામાં આવે છે. આપ દ્રશ્ય જો ગાય માતાના, આપ દ્રશ્ય જોઈને તમે આ ગાય માતાની મૃત્યુ પામે છે અને દૂર સુધી વિડીયો બતાવો. હું કહું છું આ ગાય માતાની હાલત છે, તમે જોઈ બધું. અને આ ગાય માતા, માનનીય હર્ષસંઘવી સાહેબ, તમારી પોલીસને એવું કહેજો જાતે ફરિયાદી બને. એટલું યાદ રાખજો. ગાય બે પગવાળા આખલાવાળા તમારા ભાજપોએ ગૌચર તો ખાઈ ગયા છે. ગાય માતા રોડ ઉપર આવી માલધારીઓને બદનામ કરીને તમે જે કાવતરું કર્યું અને ગાય માતાને ખતમ કરવાનું કાવતરું કર્યું તેનું પરિણામ આજે તમારે ભોગવવું પડશે. ને અમે સરકાર જનતા તો તમને જવાબ છે, પણ ઉપરવાળો ભગવાન પણ તમને છોડે ને એટલું યાદ રાખજો. તમે બધા આવી જશો આમાં, જેટલા બી કેમ કે તમે જે સરકાર છે ને કસાઈઓની સરકાર કહેવાય. આવો તમને કોઈના દ્રશ્ય બતાવીશ, તમને તમારા હૃદય કાપી ઉઠશે એવું કહીશ તો બતાવો. આ ગાનો આપ જોઈ લો તો જોઈ લો. અહીંયા જે દ્રશ્ય છે તમે જુઓ. આ ગાય માતાની હાલત જુઓ તમે. એક પણ ઘાસનું તણખલું નથી, એક પણ ઘાસનું તણખલું નથી હો ને મિત્રો. પાણી હવાડામાં પાણી નહીં, ખાલી બે શેડ છે, જોઈ લો. ગાયો છે 500, ઓનલી ફોર 50-60 ફૂટના બે શેડ. રોજ વરસાદ પડે અને રોજ આ ગાય માતા વરસાદમાં પલળીને મરી ગઈ છે અને ભૂખી તરસી નાખી છે આ ગાય માતા મિત્રો. એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે આ તમે તાત્કાલિક ધોરણે તમારા જે બી નગરપાલિકામાં જે બી આમાં એસપી થી માંડીને, ડીસી થી માંડીને, કલેક્ટર થી માંડીને તમામ લોકો આ જવાબદાર બને. અને નગરપાલિકાના તમારા હોદ્દેદાર, ભાજપ સરકાર, તમે તો મેન જવાબદાર બનો જ છો, કેમ કે તમારા રાજમાં બધું થઈ રહ્યું છે. આવો તમને બતાવું. આ ગાય માતાની હાલત જો આગળ બતાવી, આગળ આનો ઉભી કરી દો તો આગળ જાય. એટલે આ ગાય માતાની હાલત જો તમે. આ બધી ગાય માતા આવી દે જો ઉભી કરી દો. આ ગાય માતાની હાલત જો ઉભી કરવી પડશે. બોલાવો દો નહીં. બીજી ગાય માતાની બતાવો. આગળ જાઓ, ગાય માતા ઉભી કરો. ત્યાં બીજી બતાવવાના કરો. ભાઈ અહીંયા આ ઉભી કરતો થોડી. એ ગાય ત્યાં પેલી ગાય માતાને બતાવો. આ ગાય માતાની હાલત જો તમે. આ ગાય માતા પણ મરી ગઈ છે, ચોટી ગઈ છે. તમે બીજી બધી ગાય માતા બતાવો. તમે અહીંયા આવો. આ ગારો તમે જો ખાલી અહીંયા જે ગારો છે તમે જુઓ. અહીંયા જો રાહુલ ભાઈ બતાવો. આ પગના ઢીચણ સુધી ગારો છે અહીંયા. અને ગાય માતાની આવી હાલત છે, જુઓ તમે. આ કહેવાતી સરકાર, હિન્દુવાદી સરકાર, તેના રાજમાં ગાય માતાની આવી હાલત છે. અને વાતો ગાય માતાની કરવાની. જે ગાય માતા નામે સત્તા ઉપર આવ્યા
તે ગાય માતાની હાલત તમારા રાજમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, રાજકોટ, દરેક નગરપાલિકા, ત્યાં બતાવો પેલી ગાય માતાની હાલત. બતાવો, આગળ આવો. આ ગાય માતાની હાલત જુઓ તમે. માનનીય હરસંઘવી સાહેબ 100 નંબર પર ફોન કરે છે, ઘણા 5 ફોન કરે છે, એક બી ફોન નથી ઉપડ્યો. મારો નંબર આપીશ તમને, તપાસ કર્યો, મારી પર તપાસ બેસાડજો. અને જેલ ને મેલ અમારા માટે દોનો સમાન છે. એટલે તમે એવું ના સમજતા કે તમારાથી ડરી જઈશું. 5 વખત પોલીસ 100 નંબર પર ફોન કર્યો, એક પણ ફોન ઉપાડવામાં નથી. અમારા માણસો પોતે પોલીસ સ્ટેશન પહોંચે છે, થોડ પોલીસ સ્ટેશન, પોલીસને લેવા. આ તમારી તાનાશાહી, આ તમારી વ્યવસ્થા. અને ગૃહમંત્રીમાંથી રાજીનામું આપી દો સાહેબ. તમારી વ્યવસ્થા, આ વ્યવસ્થાને કહે હું ગૃહમંત્રી છું. શરમ આવી જાય તમને ગૃહમંત્રી કહેતા ચાટને. જો આ ગાય માતાની હાલત જો મિત્રો, જો આ ગાય માતાની હાલત. આ ગાય માતા મૃત્યુ પામી ગઈ છે બધી. આ ભૂસી તરસી ગાય માતા મૃત્યુ પામી છે મિત્રો. પેલી 2 ગાય માતા બતાવો, આ ગાય માતા બતાવો, આ બાજુ પેલી ગાય માતા જુઓ, પેલી પાછળ ગાય માતા બતાવો. એમને આ ભૂખી તરસી ગાય માતા મૃત્યુ પામે ના. જયભાઈ બ્રાહ્મણ, આ એમની ગૌશાળા છે પાંજરાપુર. જયભાઈ બ્રાહ્મણની એમને અમે અગાઉ જાણ કરેલી કે ભાઈ તમારી ગૌશાળાઓમાં વ્યવસ્થા કરો. આ વાછડી જો, વાછડી જો. આ વાછડી જોઈને તમારા દ્રશ્ય મિત્રા મીડિયાને ખાસ કરીને મીડિયાવાળા મિત્રોને કે સરકાર સુધી પહોંચાડજો. તમારી જવાબદારી છે. જો તમે હિન્દુ હોય ને, કેમ કે તારે હિન્દુ મુસલમાન વાળી વાતો બહુ હરસંઘવી સાહેબને ગમે, એટલે ખાટકીઓની વાત આવે ત્યારે હરસંઘવી સાહેબ નીકળી જાય. આ વાછડીની હાલત જુઓ તમે. આ નજર મારી હમણાં જ પડી. બોલો, આ નાના વાછડાનો શું ગુનો છે? આ બચ્ચાનો શું ગુનો છે? એને આ ભારત ભૂમિ પર, આ હિન્દુ રાષ્ટ્રમાં જો આ ગાયો ચાટે છે મારા, એની ભૂલ છે કે એના હિન્દુ રાષ્ટ્રમાં જન્મ લીધો આ વાછડાએ. 33 કોટી દેવ દેવતાનો વાસ છે. તમે એવું લોકો બોલો છો. અને આ ગાય માતાની હાલત, તમે કયા હિન્દુ? ખાલી હિન્દુ મુસલમાન કહો એટલે તમે બધા હિન્દુ જાગી જાઓ છો. તમારા રાજમાં જે ગાય માતા અત્યારે લખ્યું છે પૂર્ણામાં, જેવી ગાય માતાની હાલત થશે એવી સૃષ્ટિની હાલત થશે. એટલે તમારા બધાની પણ એવી હાલત થશે. એ રાખજો. આ ગાય માતા ગાળો ચાટી રહી છે, મારી ગાય માતા. તમે જુઓ, અહીંયા આવો. આ ગાય માતા જુઓ, ત્યાં જુઓ, પેલી બાજુ ગાય માતા બતાવો. આ ગાય માતાઓની હાલત જુઓ મિત્રો તમે. આ ગાય માતાની હાલત જોયા ભાઈ, અમારું હૃદય કાપી ઉઠે છે. અહીંયા દ્રશ્ય જોયા પછી આ બાજુ આવો ભાઈ જલ્દી. આ હિન્દુવાદી સરકારને લોકો સુધી પહોંચાડજો. આ હિન્દુવાદી સરકાર કેવી છે? કેમ કે મહેસાણા મહાનગરપાલિકા અને અન્ય મહાનગરપાલિકા વાળા આ લોકોને આપે, અને પછી એ લોકો જોવે ને કઈ વ્યવસ્થામાં આ લોકો આપે છે. જે રીતે અમદાવાદની 55,000 ગાય માતા ગુમ છે, તેવી જ રીતે આ બધી કસાઈઓને આપી દેવાની. એટલે શું જલ્દી કતલખાને પહોંચી જાય ને. અલાના કંપની જોડે 250 કરોડ રૂપિયાનું ફંડ લીધું છે સાહેબે. એટલે આની જવાબદારી તો બને તમારા સાહેબની, હિન્દુવાદી સરકારની. આ છે તમારી સરકારો. તમે બતાવો મિત્રો, આ મારો આક્રોશ છે ને, એ મારું હૃદય કાપી ઉઠાયો છે. આ મારી મર્યાદામાં બોલું છું ને, કે બાકી એવી શબ્દ આ લોકો માટે કોઈ શબ્દ નથી. એવી સરકાર છે તેને હાલતમાં આ ગાય માતાની હાલત આપ જોઈ રહ્યા છો. જોઈ લો, આ વાછડું મરી ગયું છે અને લેવાનો જે સમય નથી ભાઈ. અને આ વ્યક્તિને લેવાનો સમય નથી. તમે જુઓ. અને આ આવી ચાલતી ગૌશાળા પાંજરાપોળો ધંધા જ કરે છે. અમુક કહેવાતી ગૌશાળા અને પાંજરાપોળે પોતાના બિઝનેસ ચલાવે છે. જો મિત્રો, આ દ્રશ્ય જોયા પછી તમે કોઈ ના ચલાવો ને તો તમારું માનવતા હૃદય કાપી ઉઠે. અમારું કામ છે, અમે અમારી રિક્સ ઉપર જુઓ મિત્રો. આ બાજુ જુઓ, આ બાજુ જુઓ, આ બાજુ બતાવો. એટલે મારે માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપ તો હિન્દુના દીકરા છો ને, એવું કહો છો ને. નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, બધા હિન્દુવાદી સરકારના લોકો, સમર્થન કરતા લોકો, અમે આવા વારે ઘડીએ વિડીયો બતાવે છે તો તમારા રૂવાટા કાપતા નથી? તમારો આત્મા નથી જાગતો? તમને ખાલી હિન્દુ મુસલમાનો વાળી વાત આત્મા બધાનો જાગી જાય છે. તમારી માં આપણી ને તમારી મારી માં 33 કોટી દેવી દેવતાનો વાસ છે. હિન્દુ શાસ્ત્રની માં કહેવાતી, રખડતી ભટકતી પાંજરાપોળોમાં મરતી કરી કાઢી છે આ સરકારે. અને તો પણ તમે કયા મોઢે આ સરકારને સમર્થન કરી રહ્યા છો? તમને શરમ આવી જોઈએ. તમે જો ખરેખર હિન્દુ હોય તો આ ગાય માતાના તમે આશીર્વાદ તમે ભૂલી ગયા છો કે ગાય માતા શું કહેવાય. આ ગાય માતાને જો તમારે આનું જે પાપ આજે કર્યું છે એનું ઋણ ચૂકવવું હોય ને તો તમારા સરકારને બદલવી પડશે અને બતાવવું પડશે કે તમે હિન્દુત્વની વાતો કરનારી સરકાર ખોટી છે. એક પણ ઘાસનું તરખણું તો તમે મને બતાવજો મિત્રો. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પાણી જોઈ લો તમે, કોઈ જગ્યાએ પાણીનો અવાડો જોવો મિત્રો, એટલે કોઈ જગ્યાએ આ બાજુ તમે જો મિત્રો. એટલે મારી ખાસ કરીને નમ્ર વિનંતી, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને કહો કે આ કિરણભાઈ વેજલપુર તમારી જેટલી પણ ગૌશાળાઓ ડુપ્લિકેટ તમારી ચાલતી સંચાલિત એને છોડશે નહીં. તમારા અધિકારીઓ હોય, તમે હોય, તમને પણ માનનીય હરસંઘવી સાહેબ ઠાકા ફદ્દારી બંધ કરી દેજો. ગાયના નામે તમારો કોઈ હક નથી બોલવાનો. તમારી સરકારને પણ કોઈ હક નથી. વારે ઘડી અમે આવા દ્રશ્ય બતાવી છે. ના શરમાની જેમ બોલો છો? શરમ આવી જોઈએ તમને લોકોને.
એટલે મારી નમ્ર વિનંતી છે તમામ લોકોને કે આ સરકારને આ લોકો બોલતા જાહેરમાં જૂતું મારજો કે બંધ થઈ જા. તું કયો વ્યક્તિ તું ગૌચર ખાઈ ગયો અને ગાયો રોડ ઉપર આવી ગઈ અને હજારો ગાયો પાંજરાપોળમાં કસાઈઓ ખુલ્લેઆમ અમદાવાદમાં ખુલ્લેઆમ કસાઈઓ ગાય માતા લઈ જાય છે. અમદાવાદ, રાજકોટ, સુરત તમામ શહેરોમાં ખુલ્લેઆમ આપણે ગૌ સેવકોનો વિડીયો જોતા જ હોય છે બધા ગૌ રક્ષકોનો. એટલે એ સાબિત થાય છે કે ગાયો જાહેરમાં ખટકીઓ લઈ જાય છે, એક ખાટકીને સજા થયેલા ફાંકા ફોજદારી કરવા આવી જાય ફટફટ કરતો. એટલે આ લોકોને શરમ આવી જોઈએ. મારી નમ્ર વિનંતી છે લોકો ગુજરાતની તમામ જનતાને કે પ્લીઝ આ લોકોને જવાબ આપજો, કારણ કે ગાય માતાને તમે માતા માનતા હોય તો. જય ગૌ માતા. વિડીયો જોયા પછી હવે મારે કશું વધુ કહેવું પડે એવું મને કંઈ લાગતું નથી. લોકો ખૂબ સમજદાર છે અને સમજદાર લોકોને બધું જ સમજાઈ જશે અને સાચું હિન્દુત્વ શું છે એ પણ આ વિડીયો જોયા પછી કદાચ તમને સમજાઈ જશે. આક્રોશ, આવેશ, ગુસ્સો એ કોઈ માત્ર એક સમુદાય આપણી સામે હોય તો જ આપણને આવે અને તો જ આપણે અવાજ ઉઠાવીએ તો કદાચ આપણું હિન્દુત્વ સાચું નથી એવું મારું માનવું હોઈ શકે. બાકી ઘણા બધા લોકો એવા હશે કે જેને આ વાત પોતાના માથે ઓઢવી હશે, એ લોકોને ઓઢવાની છૂટ છે. હું અહીંથી જે બોલું છું તેનો જવાબદાર હું છું. તમે શું સમજો છો તેનો જવાબદાર હું નથી. અર્થઘટન અનેક પ્રકારના હોઈ શકે. મુદ્દો એટલો જ છે કે ખરા અર્થમાં આ પરિસ્થિતિ કેટલી વ્યાજબી છે અને આપણે શું કરી શકીએ. આવા જ વિડીયોઝ માટે જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. ફરીથી મળીશું. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.